खंभात। मौसम विभाग ने पूरे गुजरात में बहुत भारी बारिश का अनुमान लगाया है। वहीं आनंद जिले के खंभात पंथक में कल से करीब 11 इंच बारिश हुई है, जिससे निचले इलाकों में पानी भर गया है। खंभात शहर के अबखाड़ इलाके में पानी भरने की वजह से करीब 100 लोगों को निकालकर कबीर साहिब आश्रम में रखा गया है। अम्बाखाड़ इलाके में पानी भरने की वजह से करीब 100 लोगों को निकाला गया है। पूर्व केंद्रीय मंत्री भरत सिंह सोलंकी ने निकाले गए लोगों के साथ साथ अम्बाखाड़ इलाके का भी दौरा किया। अंबाखाड़ विस्ताરની અંદર જે પરિસ્થિતિ પાણી ભરાવાની સ્થિતિ જોઈ આપે, આપ શું કહેવા માંગો છો સાહેબ? જે પ્રકારે ખંભાતના અંબાખાડ વિસ્તારમાં પાણીનો નિકાલ નહીં થવાના કારણે આગળથી જે પાણી આવે, જે નિકાલ થાય, જેના કારણે રસ્તાઓ બંધ ના થાય અને અવરજવર ચાલુ રહે, સામાન્ય જનજીવન જળવાઈ રહે, એને બદલે જે પ્રકારે પાણી નીકળવાની સ્થિતિ નથી, તેને કારણે સેંકડો લોકો આજે મુશ્કેલીમાં આવી ગયા છે। ખંભાત નગરપાલિકા દ્વારા સ્થાનિકોને એવું આક્ષેપ છે કે કોઈ જાતની કામગીરી નહીં થઈ જાય, તો એના વિશે બી આપ શું કહો છો? મારી એ જ વાત છે તમને કે સૌનો સાથ, સૌનો વિકાસ એવા મોટા મોટા સૂત્રો આપીને પ્રજાના મત લઈ જનારી ભારતીય જનતા પાર્ટી, નગરપાલિકાનો વહીવટ એની પાસે છે, ધારાસભ્ય એની પાસે છે, જિલ્લા કલેક્ટરશ્રી એમની અંડરમાં કામ કરે છે, રાજ્યની સરકાર એમની છે, દેશની સરકાર એમની છે, સંસદ સભ્ય એમના છે, ત્યારે એમને કમસે કમ આટલા બધા લોકો અને એમની રજૂઆત તો ખરી જ, પણ તમારા મીડિયાના માધ્યમ દ્વારા પણ જ્યારે આ વાતની જાણ એમને થતી હોય ત્યારે પોતાની નૈતિક ફરજ સમજીને, માનવતાની ફરજ સમજીને આ નાના નાના બાળકો અહીંયા જેને શાળાએ જવાનું કામ, મહિલાઓ જેને ઘરમાં બધાને માટે જમવાનું બનાવવાનું ને બીજી વ્યવસ્થાઓ કરવાની, તેની ચિંતા કરવી જોઈએ। એને બદલે સાવ નફ્ફટ થઈને બિલકુલ જાણે પાણી જ્યારે ઉતરી જશે અને આ લોકો આપોઆપ પોતાનું જનજીવન રાબેતા મુજબનું થઈ જશે, એ પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે। દેશ આખામાં મોંઘવારીએ માજા મૂકી, બેરોજગારીએ માજા મૂકી, ભ્રષ્ટાચારે માજા મૂકી અને આપણે બધું અનેક વસ્તુઓ જે જોઈ કે આ સરકાર લોકો વિરોધી છે, ત્યારે લોકો વિરોધી સરકારની સામે એક બુલંદ અવાજ ઉઠવો જોઈએ અને તમારા માધ્યમ દ્વારા થવો જોઈએ।